આજે આપણે બનાવીશું કેરીનો રસ। આ કેરીના રસને ગાળવાનો નથી તો પણ એકદમ સરસ સ્મૂથ અને શાઇની બનશે। ચલો જોઈએ રેસીપી। આજે આપણે કેરીનો રસ બનાવીશું ઘરે। ખરેખર મિત્રો અહીંયા આપણે બહાર જે માર્કેટમાં કેરીનો રસ મળે છે એના કરતાં જો તમે ઘરે કેરીનો રસ બનાવો તો કેરીનો રસ થોડો ઝાઝો બનશે, ઓછા બજેટમાં અને ખૂબ સરસ બનશે। તો મિત્રો અહીંયા આપણે સૌથી પહેલાં કેરી લેવાની છે। કેરીને આવી રીતે છાલ અને ગોટલાને રીમૂવ કરી અને મેં અહીંયા તમે જોઈ શકો છો ઝીણી ઝીણી સમારી લીધી છે। અહીંયા આ રીતે જો તમે કેરીનો રસ બનાવશો તો ખરેખર નાના મોટા સૌ કોઈને ભાવશે અને ખાતા રહી જશો। તો ઉનાળો છે અને સિઝનેબલ ફ્રૂટ્સ ખાવા જોઈએ। કેરી તો અત્યારે આપણે માત્ર ને માત્ર છે, મેંગો છે એ આપણને મળે છે ક્યારે? ઉનાળામાં, ગરમીમાં। તો સૌથી પહેલાં તો મેંગોની અંદર આયર્ન પુષ્કળ પ્રમાણમાં છે, લોહ તત્વ છે। જે લોકોને એનિમિયાનો પ્રોબ્લેમ્સ છે, જે લોકોને પાચન તંત્રનો પ્રોબ્લેમ છે, એ લોકોએ નિયમિત રીતે મેંગો ખાવો જોઈએ। મેંગો તમને ગરમીમાં અને લૂથી બચાવે છે। ખરેખર સિઝનેબલ ફ્રૂટ છે એ સિઝન પ્રમાણે બેસ્ટ છે। તો અહીંયા આપણે સૌથી નાની મિક્સર જાર લઈએ। એકદમ સિમ્પલ અને સરળ અને સહેલામાં સહેલી રીતે હું તમને સરસ મજાનો કેરીનો રસ ઘરે કેવી રીતે બનાવો। અહીંયા તમારે ગરણીની જરૂર નથી। અહીંયા તમારે કેરીના રસને એકદમ સ્મૂથ, શાઇની અને ગાળિયા વગર એકદમ સરસ બનાવવો છે। તો હવે તમને એક પ્રશ્ન થશે કે જ્યારે તમે મિક્સરમાં કેરીનો રસ બનાવો છો ત્યારે ઉડે છે? યસ, 100% ઉઠશે, કારણ કે આપણે એમાં પહેલેથી જ પાણી કે દૂધ જે તમે એડ કરતા હોય કરશો। હવે આમાં થોડી ખાંડ એડ કરવાની છે અને માત્ર ને માત્ર હું દૂધ એડ કરીશ 2 ચમચી, મેંગો પીસાય એટલું। લીડ કવર કરીશ અને પીસી લઉં છું। તો અહીંયા આપણે પીસાઈ ગયું છે। અહીંયા તમારે મેંગોનો જ્યુસનો પલ્પ રેડી છે, જે રેડી આપણે બહાર માર્કેટમાં મળે છે એ જ રીતે આ લોકો બનાવતા હોય છે। ખાંડ પણ એકદમ સરસ અંદર સેટ થઈ ગઈ છે અને જે મેંગો પલ્પ હોય છે, કેરીના રસનો પલ્પ, એ પણ એકદમ રેડી છે। આમાં રેસા પણ બિલકુલ નથી, આમાં તમારે ગાળવાની પણ જરૂર નથી। અને બીજું કે અહીંયા તમે પાણી કે દૂધ વધારે એડ નથી કર્યું તો પીસાશે, ખાલી ક્યાંય ઉડવાનું નથી। તો આ રીતે હવે આપણે બીજો મેંગો લઈએ સેમ, અને ખાંડનું પ્રમાણ તમે વધારે ઓછા પ્રમાણમાં રાખી શકો છો। એમાં આપણે એડ કરીશું થોડી ખાંડ, કારણ કે આપણે અંદર દૂધ એડ કરીશું એટલે આપણે દૂધના પ્રમાણમાં એડ કરવી પડે। ફરી પાછું આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ। દૂધ એડ કરવાનું છે 1 ચમચી જેટલું, વધારે નહીં। ઓકે, તો થોડું દૂધ હશે તો ઉડશે પણ નહીં અને બનાવવામાં બહુ મજા આવશે, ફટાફટ બનશે ને વાસણ એકદમ ઓછા વપરાય। તો હવે અહીંયા આપણે સેમ બીજા જે મેંગો આપણો છે એની પણ અહીંયા મેં 4 કેસર કેરી લીધી છે। 4 કેરીમાંથી તમે જોઈ શકો છો કેટલો બધો આપણે કેરીના રસનો જે પલ્પ છે નીકળો। હવે આપણે દૂધ એડ કરીશું મિક્સર જારમાં। અહીંયા 1 ગ્લાસ દૂધ લીધું છે મેં। દૂધને હલાવીશું, જેના કારણે આપણી જે કેરીની જે પલ્પ મિક્સર જારમાં છે રહી ગયો હોય તો નીકળી જશે। અને દૂધ એડ કરીશું, હલાવીશું। અહીંયા તમારે ગાળવાની જરૂર નથી, ખાંડ ઓગાળવાની જરૂર નથી, માત્ર હલાવી જ દેવાનો છે। તમારે પાણી એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો, પરંતુ હું દૂધ એડ કરું છું। એકદમ સરસ મજાનો હલાવી લઈએ। તો અહીંયા એકદમ સરસ મજાનો આપણો કેરીનો રસ છે તે બની ગયો છે। જો તમે પાણી એડ કરશો તો એકદમ ઓરેન્જ આપણો કેરીનો રસ બનશે। અહીંયા દૂધ એડ કર્યું છે તો એનો કલર છે થોડો ડલ થઈ જશે। તો સરસ મજાનો આપણો મેંગોનો એટલે કે કેરીનો રસ બનીને રેડી છે। આમાં તમારે ગાળવાની જરૂર નથી, એકદમ ક્રીમી, શાઇની અને સ્મૂથ આપણો કેરીનો રસ બનીને રેડી છે। તમે આ કેરીના રસને ફ્રીજમાં મૂકી દો, જમવા બેસો ત્યારે રોટી સાથે સર્વ કરો, ખરેખર મજા આવશે। તો કેવી લાગી આ રેસીપી ચોક્કસ જણાવજો। ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। આજે આપણે બનાવીશું કેરીનો રસ। આ કેરીના રસને ગાળવાનો નથી તો પણ એકદમ સરસ સ્મૂથ અને શાઇની બનશે। ચલો જોઈએ રેસીપી।